નડિયાદમાં કોંગ્રેસના નેતાઓ અને ડેપ્યુટી કમિશનર વચ્ચે બોલાચાલી. રજૂઆત દરમિયાન થયેલી બોલાચાલીનો વીડિયો થયો વાયરલ. નડિયાદ શહેરમાં એક ઘટનાનો વીડિયો સામાજિક માધ્યમો પર ભારે વાયરલ થયો છે, જેમાં શહેર કોંગ્રેસ પ્રમુખ હાર્દિક ભટ્ટ અને તેમના સાથી અગ્રણીઓ નડિયાદ મહાનગરપાલિકા ખાતે રજૂઆત કરવા ગયા હતા. આ રજૂઆત દરમિયાન ડેપ્યુટી કમિશનર સાથેની તેમની વાતચીત તીવ્ર બની અને બંને પક્ષો વચ્ચે બોલાચાલી થઈ હતી. આ સમગ્ર ઘટના એકત્રિત કરાયેલા વીડિયોમાં જોવા મળી રહી છે. વિરોધ પક્ષના નેતાઓ દ્વારા નાગરિકોને લગતી સમસ્યાઓ અંગે રજૂઆત કરવામાં આવી હતી, પરંતુ ચર્ચા દરમિયાન મામલો ગરમાયો હતો. વીડિયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે ડેપ્યુટી કમિશનર અને કોંગ્રેસના નેતાઓ વચ્ચે તણાવપૂર્ણ વાતાવરણ સર્જાયું હતું. આ વીડિયો વાયરલ થતાં શહેરના રાજકીય વર્તુળોમાં અને સામાન્ય પ્રજામાં પણ અનેક ચર્ચાઓએ જોર પકડ્યું છે અને આ ઘટનાને વિવિધ દૃષ્ટિકોણથી જોવામાં આવી રહી છે. આ ઘટના બાદ મહાનગરપાલિકાના અધિકારીઓ અને કોંગ્રેસના નેતાઓ દ્વારા કોઈ સત્તાવાર નિવેદન બહાર પાડવામાં આવ્યું નથી. જો કે આ વિડીયો ક્લિપ શહેરના રાજકારણમાં ગરમાવો લાવી છે. આ ઘટના સરકારી અધિકારીઓ અને વિરોધ પક્ષના નેતાઓ વચ્ચેના સંવાદની મર્યાદાઓ અને પડકારોને પણ ઉજાગર કરે છે કે જે ભવિષ્યમાં આવા સંજોગોમાં કેવા પગલાં લેવાશે તે અંગે પ્રશ્નો ઊભા કરે છે. ભ્રષ્ટાચાર બચાવો છો તમે, ખોટી વાત મારી જો નહીં કરવાની. સેના પકડી જાઓ ભાઈ, જો કોઈ ખોટી ચર્ચા નહીં કરતા. અમે માહિતી માં પણ સાહેબ તમે અમે જે રજૂઆત કરી છે તમે એની ઉપર જવાબ આપવામાં આવશે એવું નથી. પણ સાહેબ તમે એક સર્વન્ટ તરીકે ગવર્નમેન્ટ તમે એની ઉપર એક્શન લેવા માંગો છો કે તમે આ લોકોને નિયમાનુસાર બધી કાર્યવાહી કરવામાં આવશે. અમે સાહેબ આજે 8 મહિના મહાનગરપાલિકા થાય 9 મહિના થવા આયા, તમે ચાર્જમાં આયા 9 મહિના થવા આયા, અમે રજૂઆત કરી 8 મહિના થવા આયા. તો સાહેબ તમે શું કામગીરી કરી આ લોકો માટે? ખાલી તમે જે કર્યું હોય અમે લેખિતમાં લઈ લઈશું, પણ તમે અત્યારે મીડિયાને બધી છે તમે સાહેબ મીડિયા અમે સાહેબ પૂર્વ કોર્પોરેટરના પ્રમુખ છે, તમે સાહેબ ટેક્સ ભરવાના પબ્લિક છે, તમે સાહેબ તમે ટેક્સ નથી ભરતા, અમે લોકો ટેક્સ ભરીએ. હું પણ ભરું છું. અમદાવાદ પર તો અમે ભરીએ, અમારા જવાબ આપવા પડે. સાહેબ અમારા ટેક્સ ભરીએ, અમારા પૈસા જાય છે. આ સરકારની ગ્રાન્ટના પૈસા નથી વાપર્યા સાહેબ, આ સ્વભંડોળની ગ્રાન્ટના પૈસા વાપર્યા છે.